વિદ્યાર્થી મિત્રો, ફંક્શન વાઇઝ એક્સપ્લેનેશનમાં આજે આ છેલ્લો વિડીયો લઈ અને આવીએ છીએ, જેમાં 25મું આપણું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ પર્સન એન્ડ પ્લેસ. આમ તો જો કે આપણે ડિસ્ક્રાઇબિંગ પર્સન નામનું એક અલગ જોઈ લીધું ફંક્શન, બીજું ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, સ્પેસિફાઈંગ પ્લેસ, લોકેશન, આવું પણ જોઈ લીધું. પણ એક વાક્ય રચના અલગ પ્રકારની છે, એના માટે થઈ અને આ અલગથી પણ પૂછી શકાય કે ડિસ્ક્રાઇબિંગ પર્સન એવું પણ પૂછી શકાય, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ એવું પણ પૂછી શકાય. પણ આ બંને જ્યારે ફંક્શન અલગ અલગ રીતે પૂછાય ત્યારે આ નીચેનામાંથી જે સર્વનામ છે એનો ઉપયોગ કરી અને તમે વાક્ય બનાવી શકો. વ્યક્તિ અને સ્થળ, પર્સન, પ્લેસ ના ગુણ, લક્ષણ કે કોઈ ખાસ સ્પેશિયાલિટી, ખાસિયત છે એવું દર્શાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે, જેમાં વાક્ય રચનાનો આટલો ભાગ રહેલો છે. એક WHO, હુને આપણે આમ તો શું ગણીએ છીએ, WH શબ્દ ઇન્ટ્રોગેટિવ વર્ડ્સ કહીએ છીએ, પ્રશ્ન સૂચક શબ્દ, જેનો અર્થ થાય છે કોણ. પણ જ્યારે આ સંબંધક સર્વનામોની વાત કરવામાં આવે, રિલેટિવ પ્રોનાઉન્સ, ત્યારે એનો અર્થ બદલાઈ જાય છે. WHO મતલબ કે જે. હવે આ કે જેનો ઉપયોગ કઈ રીતે થાય છે, તો વાક્યમાં WHO ત્યારે આવે કે એની આગળ માણસનું નામ કે સર્વનામ હોય, પછી હુ શબ્દ હોય, ક્રિયાપદ, અને પાછળ સહાયક ક્રિયાપદ હોવું ફરજિયાત છે. હુમ તો એનો અર્થ થાય છે કે જેને, એની આગળ પણ માણસનું નામ ને સર્વનામ હોય હુની જેમ જ, પણ એનો જે પાછળનો ભાગ છે હુમ મૂક્યા પછી એ બદલાઈ જાય છે, માણસનું નામ આવે અથવા તો સર્વનામ આવતું હોય છે. પછી ત્રીજું છે હુજ, એનો અર્થ થાય છે કે જેનું, જેની, જેનું. તો એમાંય હુજના આગળ તો માણસનું નામ કે સર્વનામ જ આવે છે, પણ એના પાછળ વસ્તુનું નામ કે સંબંધ કે જેની વાત કરવાની હોય, જે વસ્તુ કે જે સંબંધની, એનું બાબત આવે છે. અને છેલ્લું વીચ કે જે અહીંયા વ્યક્તિ માટે હું વપરાય છે, તો પશુ, પક્ષી અને નિર્જીવ વસ્તુ માટે વીચ વપરાય છે. બંનેના વાક્ય રચના સેમ જ છે. અહીંયા તમે જુઓ, માણસના નામ સર્વનામને બદલે પશુ, પક્ષી, નિર્જીવ વસ્તુઓનું નામ કે સર્વનામ આવે, પછી વીચ આવે. અહીંયા હું હતું વીચ, અને બાકી સેમ જ છે, ક્રિયાપદ, સહાયક ક્રિયાપદ. એટલે અહીંયા આગળનો ભાગ જે છે એનો બદલાતો હોય છે. હવે કઈ રીતે આનો ઉપયોગ થાય, તો આપણે જાણીએ છીએ કે આપણને મેચિંગમાં ફંક્શન આ પૂછાઈ શકે, કમ્પ્લીટ ડાયલોગ્સમાં પૂછાઈ શકે. એ બધા ઉદાહરણો, એમાં શું છે કે એ ફંક્શન પૂછાય ત્યારે એનો ભાગ તમને એનું સેન્ટેન્સ, વાક્ય સામે આપેલું હોય છે અને તમારે ફક્ત ફાઇન્ડ આઉટ, આઈડેન્ટિફાઈ જ કરવાનું હોય છે. જ્યારે આમાં તમારે શું કરવાનું કે આખું કન્સ્ટ્રક્ટ કરવું પડે છે સેન્ટેન્સને. એટલે એના એક્ઝામ્પલ્સ આપણે વધારે લઈએ છીએ દરેક વિડીયોની અંદર. અહીંયા તમને આઈ હેવ એ ફ્રેન્ડ આવું એક વાક્ય આપ્યું છે, આપણે એને આનાથી જ બનાવવાનું છે. ડિસ્ક્રાઇબિંગ પર્સન, અહીંયા ફ્રેન્ડ છે તો ડિસ્ક્રાઇબિંગ પર્સન આવશે. તો એ પર્સનને કઈ રીતે વર્ણન કરવાનું, તો હુ ઇઝ રેડી ટુ હેલ્પ મી એની ટાઈમ. તો હુ પછી ક્રિયાપદ આવી ગયું આપણું. આ ફ્રેન્ડ એ માણસનું નામ, સર્વનામ થયું. તો હુ ઇઝ રેડી ટુ હેલ્પ મી એની ટાઈમ. અહીંયા એવું વાક્ય બને. અહીંયા ગાંધીજી ઇઝ એ પર્સન, તો અહીંયા પણ વ્યક્તિ આવે છે, તો અહીંયા પણ હુનો ઉપયોગ કરીશું. પણ અહીંયા હુને બદલે આપણે હુમ વાપર્યું છે. અને હુમ પછી તમે જુઓ કે એવરીબડી, માણસનો નામ કે સર્વનામ. whom everybody respects a lot, whom everybody knows very well. અહીંયા તમે who વાપરવું હોય તો ગાંધીજી is a person who is our national father, રાષ્ટ્રપિતા છે, father of nation એવું પણ કહી શકો. તો એ રીતે પણ who થી વાક્ય બનાવી શકો, whom થી વાક્ય બનાવી શકો. એવું કે સ્પેસિફિક નથી કે પર્સન આપ્યું એટલે who વાપરવું કે whom વાપરવું. પણ આ તમારી જોડે સ્કિલ હોવી જોઈએ કે કયું સંબંધક સર્વનામ વાપરીને હું વાક્ય બનાવી શકું છું. અને મારે હું વાપરવું છે તો હું ની વાક્ય રચના શું હોઈ શકે,
whom વાપરવું છે તો whom ની વાક્ય રચના શું હોઈ શકે એ હોય છે. This is the TV, તો અહીંયા ટીવી એટલે નિર્જીવ વસ્તુ થઈ. તો which we bought last year, કે જે ગયા વર્ષે અમે ખરીદી હતી. અહીંયા હવે કોઈ એમ કહે કે ભાઈ મારે who કે whom વાપરવું છે તો એ શક્ય નથી, કારણ કે ટીવી છે. ટીવી માટે એની આગળ which વાપરવું જ પડે, કારણ કે ટીવી નિર્જીવ વસ્તુ છે એટલે એના પછી which જ આવે. તો આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે જ્યારે આ ફંક્શન્સ થી વાક્ય બનાવો ત્યારે, અથવા તો એને ફાઇન્ડ આઉટ આઈડેન્ટિફાઈ કરો ત્યારે. ડુ યુ નો, આપણે ડુ યુ નો, શું તમે જાણો છો મોહિત whose father is a doctor? Do you know Gandhiji who is our father of nation? Do you know Gandhiji? તમે ગાંધીજીને જાણો છો? Do you know Sardar Patel who is known as iron person? તો આવી રીતે અલગ અલગ તમે વાક્ય કઈ વાક્ય રચનાથી બને છે એના કરતા ફક્ત હું વાપરવું કે હું વાપરવું એના કરતા એ મીનિંગફુલ બને છે. અને જ્યારે મીનિંગફુલ વાક્ય બનાવો ત્યારે એ કન્સ્ટ્રક્શન, એની ગ્રામેટિકલી જે રચના છે એ રચના સાચી છે એ બહુ મહત્વનું છે અને એ રીતે બનાવી શકાય. ડુ યુ નો મોહિત, ડુ યુ નો મોહિત, તમે મોહિતને જાણો છો? હુજ ફાધર ઇઝ એ ડોક્ટર, એ મોહિતની વાત છે કે જેના પિતા ડોક્ટર છે, એ મોહિતની વાત કરવામાં આવી છે. ઇટ ઇઝ એ પીકોક, પીકોક એટલે શું થયું? પક્ષી. તો પક્ષી માટે કયું છે અહીંયા વિચ વાપરવું પડશે. તો વિચ ઇઝ અવર નેશનલ બર્ડ, કે જે આપણું રાષ્ટ્રીય પક્ષી છે. તો મિત્રો અહીંયા આ ફંક્શનની સાથે જ આપણા બધા ફંક્શન્સ પૂરા કરીએ છીએ. ફંક્શન્સ પૂરા કરીએ એ પહેલા આપણે એક અહીંયા જોઈ લઈએ કે આ ફંક્શન્સ આપણી અંગ્રેજી વ્યાકરણમાં અથવા તો આપણી બોર્ડની પરીક્ષામાં અથવા આપણી ધોરણ 9 ની પરીક્ષામાં કઈ જગ્યાએ કઈ રીતે ઉપયોગીમાં આવે છે. ધોરણ 9 ની પરીક્ષા કરતા એવું ખાસ ધ્યાનમાં અત્યારે બોર્ડની પરીક્ષાનું ફોકસ કરીશ, કારણ કે પરીક્ષામાં કઈ રીતે પૂછાય છે. તો બોર્ડની પરીક્ષામાં 3 રીતે ફંક્શન પૂછાય છે. એક મેચિંગ ફંક્શન 3 ગુણનું, આ રીતે જોડકા આપ્યા હશે. બીજું કમ્પ્લીટ ધ ડાયલોગ્સ, તો આવા એક ડાયલોગ્સ મેં ઉદાહરણ રૂપે મૂક્યો છે. આવા 3 ડાયલોગ્સ તમને આપ્યા હશે અને એના 3 ગુણ હશે. અને ત્રીજું કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, અહીંયા મેં 2 મૂક્યા છે, એવા તમને 3 વાક્યો આપ્યા છે અને 3 માર્ક્સના હશે. એટલે કે 9 માર્ક્સનું આપણા જે 25 ફંક્શન શીખ્યા એમાંથી આપણને માર્ક્સ મેળવવાના રહેશે. હવે જોઈએ કે મેચિંગ ફંક્શનમાં શું હોય. મેં તમને પહેલા કહ્યું હતું કે મેચિંગ ફંક્શન ને ડાયલોગ્સ તમારા માટે ઈઝી રહેશે, એટલા માટે કે અહીંયા વાક્ય પણ હશે અને અહીંયા ફંક્શનનું નામ પણ હશે. તો જો ફંક્શનની વાક્ય રચના તમે સારી રીતે જાણતા હો તો આ ફંક્શન ઓળખવામાં તમને તકલીફ પડશે નહીં. જોઈએ આપણે કોલમ એ માં શું છે. ધ એલિફન્ટ વોઝ ટેકન ટુ ધ ઝૂ. અહીંયા ફંક્શન આપે છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, સ્પેસિફાઈંગ, આમાં કોઈ પ્રોસેસ થતી નથી. સ્પેસિફાઈંગ લોકેશન, તો અહીંયા ધ એલિફન્ટ વોઝ ટેકન ટુ ધ ઝૂ, ઝૂમાંથી લઈ જવામાં આવી રહ્યો છે. તો આ એક લોકેશન માટે થોડું આપણને થાય છે, પણ એના કરતા હજુ નજીકના કોઈ ફંક્શન લાગતું હોય તો આપણે જોઈએ આસ્કિંગ અબાઉટ નંબર, કોઈ સંખ્યા જાણવા માટે, તો એ નથી થતું. ડિસ્ક્રાઇબિંગ એક્શન, તો અહીંયા એક્શન થાય છે. જો મેં કહ્યું હતું પેસિવ વાક્ય રચના એક્શનમાં આવશે, તો અહીંયા પેસિવ છે. એલિફન્ટ વોઝ ટેકન ટુ ધ ઝૂ બાય સમવન, કોઈકના દ્વારા. તો પેસિવ વાક્ય રચના છે એટલે ખાસ આ ધ્યાનમાં લેજો કે આપણો જવાબ શું થશે? ડિસ્ક્રાઇબિંગ એક્શન. નોંધી લેજો, યાદ રાખજો. હું જવાબ અહીંયા ક્યાંય આપ્યા નથી, પણ તમને આ વિડીયો દ્વારા બોલું છું એટલે તમારા મનમાં એ ફિક્સ થઈ જવા જોઈએ. બીજું વાક્ય છે હાઉ મેની સ્પેલિંગ્સ કેન યુ રાઇટ ઇન એન અવર. 1 કલાકમાં કેટલા સ્પેલિંગ? તો અહીંયા હાઉ મેની સ્પેલિંગ્સ, કેટલા સ્પેલિંગ, કેટલા શબ્દો તમે 1 કલાકમાં લખી શકો. તો કેટલા? 10, 15, 20. એટલે તમને ખબર પડી એક સંખ્યા જાણવાની વાત છે. તો તરત જ તમારા આ 4 જવાબમાંથી કયો જવાબ આવશે? આસ્કિંગ અબાઉટ નેબર. આસ્કિંગ, તમે એમ જોશો કે પ્રશ્ન પૂછ્યો છે, તો પ્રશ્ન પૂછવા માટે ટુ આસ્ક, પૂછવું, તો આસ્કિંગ અબાઉટ નંબર એટલે આપણો જવાબ આવ્યો થશે બીજા માટેનો.
ત્રીજું છે he was waiting for me at the old fort. he was waiting for me, મારા માટે રાહ જોઈ રહ્યા છે at the old fort. old એટલે જૂનું અને ફોર્ટ એટલે કિલ્લો, જે જૂનો કિલ્લો છે, પ્રાચીન કિલ્લા ઉપર મારી રાહ જોઈ રહ્યા છે. તો આમાં પણ આપણે પહેલેથી જોઈએ કે પ્રોસેસમાં તો આવતું નથી. સ્પેસિફાઈંગ લોકેશન, કઈ જગ્યાએ રાહ જોઈ રહ્યા છે? ઓલ્ડ ફોર્ટ. તો આ સ્પેસિફાઈંગ લોકેશન આવે છે. તો પહેલાનો આપણો જવાબ થયો ડિસ્ક્રાઇબિંગ એક્શન, બીજામાં સંખ્યા માટે આસ્કિંગ અબાઉટ નંબર, અને ત્રીજો સ્પેસિફાઈંગ લોકેશન. તો આ રીતે આપણા જવાબ થતા હોય છે. અહીંયા 4 મેં આપ્યા છે ફંક્શન. ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસના લગતું કોઈ વાક્ય છે નહીં. હવે બીજું 3 માર્ક્સનું જે પૂછાય છે, મેં અહીંયા એક જ એક્ઝામ્પલ આપ્યું છે, પણ તમને આવા 3 ડાયલોગ્સ આપવામાં આવશે. કમ્પ્લીટ ધ ડાયલોગ્સ. એમાં એક આર્યન કરી અને ડોટ 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 કરીને છોડી દીધું છે, અને એના છેલ્લે લખ્યું છે ઇન્ક્વાયરી એજ નેચર. એટલે આ આપણા ફંક્શનનું નામ છે. એનો મતલબ શું કે ઇન્ક્વાયરી એજ નેચર નામનું ફંક્શન વાળું વાક્ય આમાં જવાબ તરીકે આવવું જોઈએ. તો શું થશે? અહીંયા આર્યન બ્લેન્ક છે, રોહન એ કહે છે કે આઈ વર્ક ફોર ટાટા. હું ટાટા કંપની જે છે એ ટાટા કંપની માટે કામ કરું છું. હવે મિત્રો શું થશે કે હું કંપની માટે કામ કરું છું, ટાટા કંપની. તો કેવું વાક્ય આર્યન બોલ્યો છે, તો રોહનને આવું બોલવું પડે. આ વાત થઈ સંવાદની. જ્યારે સંવાદ ચાલતો હોય તો તમને કહો તો પહેલા વાક્યમાં આર્યન બોલે અને નીચે ખાલી બ્લેન્ક આપ્યું હોય અને તમારે એ ફંક્શનથી પૂરું કરવાનું હોય, અથવા તો નીચે વાક્ય આપ્યું હોય અને ઉપરનું વાક્ય તમને એટલીસ્ટ નીચે આપ્યું હોય, તો કોઈએ કેવું વાક્ય બોલ્યું હોય તો એના અનુસંધાને તમને આ વાક્ય બોલવું પડ્યું હશે રોહને. તો આમાં આ પણ તમારા માટે એક સરળ છે શીખવા માટે, એટલા માટે કે તમને અહીંયા કોઈ બહુ મજૂરી કરવાની આવતી નથી. ફંક્શનનો જે જવાબ છે એ એક ઓપ્શન તરીકે, વિકલ્પો તરીકે અહીંયા આપેલા છે કે ઇન્ક્વાયરી એજ નેચર. હવે આપણને ખબર પડી જાય ઇન્ક્વાયરી એટલે પૂછવું. આમ સરળ છે કે ભાઈ પ્રશ્નાર્થ વાક્ય હોય, પણ તમે જુઓ 4 પ્રશ્નાર્થ વાક્યો છે. કેટલા છે? 4. હવે આપણા માટે કન્ફ્યુઝન થાય કે હવે શું કરવાનું. તો પહેલા જઈએ કે ભાઈ આને કહ્યું કે આઈ વર્ક ફોર ટાટા, હું ટાટા માટે કામ કરું છું. તો હુ વર્ક્સ ફોર યુ? હુ વર્ક્સ ફોર યુ? તારા માટે કોણ કામ કરે છે? તો એ તો આવશે નહીં અહીંયા. બીજું છે ફોર હુમ ડુ યુ વર્ક? કોના માટે તમે કામ કરો છો? તો આ શક્યતા ખરી, પણ છતાંય આપણે ત્રીજું ચોથું જોવું પડશે. વેર ડીડ યુ વર્ક? તો કઈ જગ્યાએ કામ કરો છો? તો અહીંયા સ્થળ તો આપ્યું નથી એટલે આ પણ નહીં આવે. અને હાઉ ડુ યુ વર્ક? કેવી રીતે, એટલે કે પ્રોસેસ બતાવવાની છે, તો પ્રોસેસની વાત આવતી નથી. વેર એટલે લોકેશનની વાત આવતી નથી. અહીંયા ઇન્ક્વાયરી ફોર હુમ ડુ યુ વર્ક, એટલે કે આપણે જે બી જે જવાબ છે એ જવાબ અહીંયા તમારે લખવો પડે. ફોર હુમ ડુ યુ વર્ક એ જવાબ આર્યન લખી અને જવાબ લખવાનો, રોહન લખી અને પછી આ વાક્ય લખો, તો જ તમે પરફેક્ટ જવાબ આપ્યો કહેવાય. એ જ રીતે તમને મેચિંગમાં પણ કહેવાનું ભૂલી ગયો કે જ્યારે તમે આન્સર બુકમાં જવાબ લખો ત્યારે આ વાક્ય લખો અને એની સામે જે જવાબ આવે છે ડિસ્ક્રાઇબિંગ એક્શન એ ડેશ કરી અથવા તો એરો કરી અને એ આખું તમારે ડિસ્ક્રાઇબિંગ એક્શન એવું લખવું પડે. બીજું વાક્ય લખી એનો જવાબ લખો, ત્રીજું વાક્ય લખી એનો જવાબ લખો. ફક્ત ઘણા વિદ્યાર્થી મિત્રો આમ ચોકડી પાડતા હોય છે, એ ખરેખર ખોટું છે. બોર્ડની એક્ઝામમાં એના માર્ક્સ મળતા નથી. આ ખાસ ધ્યાનમાં લેજો. ઘણા વિદ્યાર્થી 1 લખે અને પછી લખી દે 1 અને એના સામે લખે ડી, પણ એ પણ ખોટું છે. તમે આખું વાક્ય લખવાનું છે અને એના સામે તમારે જે ફંક્શન આવતું હોય એ લખવાનું છે. મિત્રો આ બાબતને ખાસ ધ્યાનમાં રાખજો. ત્રીજું જે 3 ગુણનું છે એવું કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, જે આપણે 25 ફંક્શન્સમાં ઉદાહરણ તરીકે આ મૂક્યા જ છે. એટલે અહીંયા પણ તમને 3 વાક્યો પૂછાશે, એના પણ 3 માર્ક્સ હશે, પણ એ ફંક્શન પ્રમાણે હતા. આ જનરલ મેં મૂક્યા છે કે કયા ફંક્શનથી પૂરા કરવાના. તો પરીક્ષામાં તમને આવું એક વાક્ય હશે, ટીના સીટ્સ, પછી ડોટ 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 અને એના છેડે લખ્યું છે સ્પેસિફાઈંગ લોકેશન. તમારે લોકેશન સ્પેસિફાઈંગ કરવાનું છે, બતાવવાનું છે. તો ટીના સીટ્સ બેઠી છે, તો એ ક્યાં બેઠી છે? તો તમે લખી શકો કે અંડર ધ બનિયન ટ્રી, ઝાડ નીચે બેઠી છે, એવું કહી શકો. In his drawing, Tina sits in her drawing room. તેના ડ્રોઈંગ રૂમમાં બેઠી છે. In her chair, ખુરશી ઉપર બેઠી છે. તો લોકેશન કોઈ પણ બતાવવાનું છે. મેં અહીંયા એવું લખ્યું છે કે between રીના એન્ડ કૃષ્ણા, રીના અને કૃષ્ણાની વચ્ચે બેઠી છે, તો એ પણ લખી શકો. અહીંયા એવું પણ લખી શકો કે beside કૃષ્ણા, કૃષ્ણાની બાજુમાં બેઠી છે,
તો લોકેશન માટે જે આપણે પ્રેપોઝિશન શબ્દો છે એ પ્રેપોઝિશનને ધ્યાનમાં રાખવાનું. પ્રેપોઝિશન વાળું ચેપ્ટર ભણો એટલે ઓટોમેટિક તમને આવડી જાય. બીજું વાક્ય છે ડોટ 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 આપ્યું છે ધેન એની અધર ટીચર ઇન માય સ્કૂલ. મારી શાળામાં બીજા બધા શિક્ષકો. આને જ કઈ રીતે વાક્ય બનાવવાનું છે? તો કમ્પેરિંગ થિંગ્સ. યાદ કરો કે કમ્પેરિંગ થિંગ્સમાં શું આવે? તો આપણને ખબર છે કે ડિગ્રી આવે, પોઝિટિવ, સુપરલેટિવ અને કમ્પેરેટિવ. તો કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય છે આ ધેન વાળું આવે છે. ધેન તો એની આગળ જે વિશેષણ આપવું જોઈએ એ ઈઆર વાળું હોવું જોઈએ અને કોઈકનું નામ હોવું જોઈએ, ક્રિયાપદ અને ઈઆર વાળું. તો મિસ્ટર બટ ઇઝ ફેટર ધેન એની અધર ટીચર ઇન માય સ્કૂલ. એવું તમે વાક્ય બને. કોઈ કે મારે ફેટ એટલે જાડા અને ફેટર ઈઆર લખ્યું. કોઈ કે મારે એમ લખવું છે કે મિસ્ટર બટ અથવા તો કોઈ પણનું નામ લખવું છે કે મિસ્ટર પટેલ ઇઝ ક્લેવરર, હોશિયાર ધેન એની અધર ટીચર ઇન માય સ્કૂલ. મારી સ્કૂલમાં બીજા બધા શિક્ષકો છે એના કરતા મિસ્ટર પટેલ એ વધારે હોશિયાર છે. તો કોઈ પણ પ્રકારનું વાક્ય અહીંયા ધેન છે એટલે કમ્પેરેટિવ ડિગ્રીનું તમારે વાક્ય કરવું પડશે. તો મિત્રો તમને પરીક્ષાની દ્રષ્ટિએ અહીંયા મેં લખ્યું છે યુસેજ ઓફ ફંક્શન ઇન એક્ઝામમાં કઈ રીતે પૂછાય છે એની પણ આપણે અહીંયા છેલ્લે વાત કરી દીધી છે. અહીંયા ફંક્શન્સનું પૂરું થઈ જાય છે અને હવે આપણા જે સિલેબસમાં છે માત્ર અને માત્ર એક જ ચેપ્ટર બાકી રહે છે જેનું નામ છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે એ જોઈશું. થેન્ક યુ.